રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હમ પણ ઈ ચરિત્ર લેતા પહેલા અમારા બાબાએ એક મહત્વની વાત કરી, થોડીક ઈ લઈ લઈએ. હા ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો કે બાબા, ભગવાન જીવને ફટકા મારે છે, હમ તો ફટકા મારે છે તો પછી એને સાચવે છે કે નહીં, મતલબ એની સંભાળ રાખે છે કે નહીં? નહીતર સાધારણ જીવ તો તરત જ ભજન છોડી દે. હમ તો બાબા કે ભગવાન ફટકા મારે છે, ક્યારેક આસક્તિ છોડાવવા દુઃખ દે છે, પણ બાબા કે એટલું યાદ રાખજો કે કાચા સાધકને ફટકો મારે ને તો એ ભાગી જાય છે. પણ ભગવાન ભાગવા નથી દેતા, કારણ કે જેવો સાધક હશે ને ફટકો એવડો જ હશે. બાબા કી હા એ બહુ મહત્વની વાત કરી કે નવો નવો સાધક હશે ને તો એનો ફટકો હળવો જ હશે, કે જેથી ડગમગાશે પણ પડી નહીં જાય. હા અને જેમ જેમ સાધના વધતી જશે, જેમ જેમ એનું ભજન વધતું જશે, જેમ જેમ એ આગળ વધતા જશે, એની સાધના, એનું ભજન, એ બધું જેમ જેમ વધતું જશે, એવી રીતે એને ફટકા પણ મોટા મોટા વધતા જશે. પણ ફટકા ભલે મોટા મારે બાબા કે, પણ ભગવાન સંભાળતા પણ ફટકા મારે એટલે એવું નહીં કે દુઃખ જ દે. ફટકા માને ભગવાન એની પરીક્ષા લેશે કે આ સુખ દુઃખમાં સમાન રહીએ છે કે નહીં, માન અપમાનમાં સમાન રહીએ છે કે નહીં, એ બધા ફટકા એને પડશે. એવી વાત છે. પણ બાબા કે એટલું જરૂર છે કે જેમ જેમ સાધક, આની વાત સાચી છે, પેલા ધોરણમાં ખાલી એકડા બગડાની જ પરીક્ષા હોય, અને કોલેજમાં મોટા મોટા દાખલાઓની પરીક્ષા હોય. તો આ સરકારને ખબર છે કે બાળક જેમ મોટું થાય ને એમ અઘરા પેપર કઢાય. તો ભગવાનને તો ખબર પડતી જ હોય ને કે કેવો પ્રકારનો સાધક છે ને કયા પ્રકારનો સાધક છે ને કેવી રીતે પેપર કાઢવું હોય. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે, આવી વાત છે. એટલે બાબાએ આજે એ સારી વાત કરી. અને ગંગારામ ભૈયાએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે બાબા, 4 પ્રકારના અનર્થ છે: દુષ્કૃત જાત અનર્થ, સુકૃત જાત અનર્થ, અપરાધ જાત અનર્થ અને ભક્તિ જાત અનર્થ. 4માં બાબા કે દુષ્કૃત જાત અનર્થ મને ખતરનાક લાગે છે, કારણ કે દુષ્કૃત જાત અનર્થના કારણે માણસને કે કંઈક બીમારી આવે પાછલા પાપના કારણે, તો કે બીમારીમાં એ હાવ ભજન કરી જ નથી શકતો. તો કેવો ખતરનાક અપરાધ કહેવાય કે બીમારી. બાબા કે એ તો હારો કે બીમારીમાં કમસે કમ તમને વૈરાગ્ય આવશે કે હવે શરીર હાજુ થાય ને તો ભજન જ કરી લેવું છે. એમાં તમને અમુકનો સાચો બાબા કે વૈરાગ્ય આવશે, કે એને ખરાબ ન ગણો તમે. બાબા કે બધાથી ખતરનાક છે સુકૃત જાત અનર્થ. એના કારણે તમને રીધિ સિદ્ધિ આવે છે, પૈસો, ગાડી, બંગલાની એવું બધું આવે છે. અને એનાથી ખતરનાક છે અપરાધ જાત અનર્થ, ભક્ત અપરાધ. દુષ્કૃત જાત અનર્થ તો બાબા કે તમારા જીવનમાં દુઃખ ઉત્પન્ન કરશે, અને દુઃખ ઉત્પન્ન કરશે ને એટલે તમને વૈરાગ્ય આવશે. એટલે બાબા કે ઈ તો હારો, ઈ અનર્થ તો હારો, કે ઈ તમને વૈરાગ્ય અપાવશે. આવી વસ્તુ છે. આવી 2-3 નવીન વાતો થઈ, ઈ મેં તમને કીધી. હવે ચરણદાસજી મહારાજના પ્રસંગમાં આગળ વધીએ. તો દિલ્હીમાં એક મુલ્લા કરીને માણસ રહેતો હતો, મુસલમાનનો મુલ્લા, મૌલવી હતો. તો એને ચરણદાસજી મહારાજ હારે થોડુંક વેર ઝેર હતું. એને છે ને ચરણદાસજી મહારાજ છે ને ગમતા નહોતા. એટલે એકવાર એને બાદશાહને કીધું, બાદશાહ મનસુર અલી ખાને કીધું કે તમે છે ને કે એક વાટકાની અંદર માંસ લઈને જાઓ, મતલબ તપેલાની અંદર માંસ લઈને જાઓ, અને ચરણદાસજીને એમ કહો કે આની અંદર પેડા છે, તો તમે એ પેડા ખાઓ પ્રસાદના, અને બધા ભક્તોને પણ પેડાનો પ્રસાદ વેચો. તો તમે પેડા ખાવ. તો આવી રીતે એને વાત કરી. તો ઓલા મુસલમાનના તો બધા આનાથી નફરત કરતા જ હતા. એટલે બધા મુસલમાનના ઈ જે માણસો હતા ઈ માંસ કાપી અને ટોપમાં ભરી અને માંસ લઈ ગયા. અને ચરણદાસજીને કીધું કે લ્યો, આ પેડા મોકલાવ્યા છે રાજાએ, તમે ભગવાનને ભોગ લગાડો અને બધાને પેડા પ્રસાદ વેચો. તો ચરણદાસજી મહારાજ કે સારું સારું છે, કે પેડા આવ્યા હોય તો ભગવાનને ભોગ લગાડીને વેચવા જ જોઈએ ને.
એ કે આ પેડા છે ને ભગવાનનો ભોગ લગાડો. એટલે ઓલું માથે ઢાકેલું હતું ને ભોગ લગાડ્યો ભગવાનને. હા માથે ઢાકેલું હતું. પછી પાછા આવ્યા ત્યારે ચરણદાસજી કે હવે આ બધાય પેડા ભક્તોમાં વેચી દ્યો. તો ઓલા તો રાજી થતા હતા કે હમણાં ખબર પડશે કે ભગવાનને કેનો ભોગ લગાડ્યો. હા પણ જયારે એને તપેલાનું ઓલું ખોલ્યું ને તો અંદરથી પેડા ભરેલું નીકળ્યું આખું. હા આખું પેડા ભરેલું નીકળ્યું. ઓલા મુસલમાનના લોકો તો જોતા જ રહી ગયા કે માંસનું ટોપલું ભર્યું હતું ના તો પેડાનું ટોપલું થઈ ગયું. હમ પછી ચરણદાસજીએ બધાઈને પેડા વેચ્યા ને ઓલા મુસલમાનના આવ્યા હતા એનેય પેડા વેચ્યા. એનેય પેડા વેચે છે કે લ્યો તમે પણ પેડા રાખો. હમ આવી વસ્તુ છે. હમ પછી કહે છે કહી કી હમસા ભઈ તક શીર તુમકો દેખા સાચા પીર. એમ કહે છે કે તમને આજે અમે સાચા પીર બાપા તરીકે જોયા. આવા પીર બાપા તો અમે છે ને કોઈ દી જોયા જ નથી. હમ તમે તો કે માંસમાંથી પેડા બનાવી દીધા. તો સંતો શું ન કરી શકે? જેના ઉપર ભગવાનનો હાથ છે ને એ બધા ચમત્કાર કરી શકે. જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર જીવ ભગવાનની કૃપા મેળવી લે ને પછી એને કઈ મેળવવાનું રહેતું જ નથી. હમ એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી એમાં કોઈ મેળવવાપણું રહેતું જ નથી. ભગવાનની કૃપા છેલ્લી વસ્તુ છે. જીવને અનંત વસ્તુ મળી જશે, અનંત બ્રહ્માંડો મળી જશે ને રાજ્ય તરીકે, તો એ રાજ્યથી એને સુખ નહીં મળે. પણ ભગવાન મળી ગયા તો એને કાયમી માટે સુખ મળી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હમ આવી વસ્તુ છે. પછી આગળનો પ્રસંગ જોઈએ તો દિલ્હીમાં જામા મસ્જિદ છે. જામા મસ્જિદ. હમ જામા મસ્જિદની સીડી ઉપર એકવાર ચરણદાસજી મહારાજ બેઠા. નીકળ્યા હશે, મહાપુરુષોની લીલા છે, મન થઈ ગયું તો એ સીડી ઉપર બેસી ગયા. હમ તો એક સૂફી સંત ત્યાંથી નીકળો અને કહે છે કેમ ભાઈ હિન્દુના ફકીર તું કેમ અહીંયા દરગાહ પાસે બેઠો છો? એ કે હમ તો કે બસ થાક્યો છું એટલે બેઠો છું ચરણદાસજી કે. તો કે મારી યારે શાસ્ત્રાર્થ કર. એ કે હમ તો કે ઠીક છે કરીએ. બે જણા વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થ થયો ને તો કેટલાય મુસલમાન ત્યાં એકઠા થઈ ગયા. કારણ કે જામા મસ્જિદ ઉપર શાસ્ત્રાર્થ થતો હતો ને એટલે કેટલાય મુસલમાન ત્યાં એકઠિત થઈ જાય છે. ચરણદાસજી મહારાજ હારે પછી શાસ્ત્રાર્થ થયો. હમ તો શાસ્ત્રાર્થ થયો ને તો શાસ્ત્રાર્થમાં ઓલો મુલ્લો છે ને એ હારવા માંડ્યો. મુલ્લો છે એ હારવા માંડે છે શાસ્ત્રાર્થની અંદર. પછી ચરણદાસજી મહારાજને મારવા માટે એને તલવાર કાઢી લીધી. એને ખબર પડી ગઈ કે શાસ્ત્રાર્થમાં આને નહીં જીતી શકું એટલે એને મારવા માટે તલવાર કાઢી લીધી. પછી તલવારથી મારવા ગયા ને તો તલવારના બે ટુકડા થઈ ગયા. તેગ તૂટ દો ટુકડે ભઈ અચરજ લીલા જાત ન કહી. તલવાર મારી તો તલવારના બે કટકા થઈ ગયા પણ ચરણદાસજી મહારાજને કાંઈ થયું નહીં. મુસલમાન સબ ચરણો में પડે જેતે તુરક હુતે યા ખડે. જેટલા મુસલમાન ત્યાં ઉભા હતા એ બધા ચરણદાસજી મહારાજના ચરણમાં પડી ગયા. જોકે એક વાત હું જણાવી દઉં કે અહીંયા મુસલમાનના નીચાની ને આપણા સંતની ઊંચાના પ્રસંગો આવે છે, પણ હું એક વાત જરૂર કહીશ કે આપણે કઈ મુસલમાન સાથે લેવા દેવા નથી. કારણ કે બધાયમાં બધાય હારા માણસો હોય ને ખરાબ માણસો હોય. બધી જગ્યાએ હારા ખરાબ માણસો મળતા હોય છે. અહીંયા તો જે ખરાબ માણસો છે અને સંતને હેરાન કરતા હતા એવાની જ આપણે ચર્ચા કરીએ છીએ. સારા વ્યક્તિની ચર્ચા અહીંયા નથી. કોઈ વ્યક્તિ સારા હોય તો આપણે એને પ્રણામ કરીએ, પછી મુસલમાન હોય તો ભલે એને પ્રણામ કરીએ. એટલે અહીંયા કઈ મુસલમાનના પ્રસંગ આવે છે તો આ પ્રસંગને લઈને કઈ હોબાળો કરવો અથવા કોઈને એમ નહીં માની લેવાનું કે આપણે એના વિરોધમાં બોલીએ છીએ. નહીં નહીં, વિરોધની કઈ વાત નથી. સારાને પ્રણામ છે. મારા ગામની અંદર મારા કેટલાય મુસલમાન ભાઈબંધો હતા, એક નહીં કેટલાય. એ અમે ભેગા જ ભણતા અને ભાઈઓની જેમ રહેતા. અમને તો કોઈ દી એવું લાગ્યું નહોતું. આ તો હવે આ બધું નીકળ્યું છે. આવી વસ્તુ છે. એટલું ખરું હો, પણ મેં કોઈ દી કોઈના ઘરે ખાણીપીણીનો વ્યવહાર નથી કર્યો. એટલા ચોખા તો મારા પપ્પાએ રાખ્યા હતા. કારણ કે એ લોકો માંસ મટન ને ખાતા હતા, ખાલી બજાર પૂરતો વ્યવહાર કે બજારે મળતા ભાઈઓની જેમ વાતો કરતા છૂટા પડી જતા, અલગ વાત છે. બાકી ખાણીપીણીનો વ્યવહાર કોઈ દી કર્યો નથી. આ હું એટલા માટે કહું છું કે કોઈ એમ ના સમજે કે મને કોઈ જાતિ પ્રત્યે નફરત છે. મારી તો એવી ભાવના છે વસુધૈવ કુટુંબકમ. આખો સંસાર આપણું કુટુંબનો સભ્ય જ છે. બધા કશ્યપ ઋષિના જ સંતાન છે. આપણે કોઈ અલગ છીએ જ નહીં. આપણો કોઈ પ્રત્યે અભાવ છે કે દ્વેષ છે એવું આપણે
જાહેર કરવા માંગતા નથી ને આપણે એવું ગમતું નથી કાંઈ. હા આવી વસ્તુ છે. હા હવે આપણે આગળના પ્રસંગમાં પ્રવેશ કરીએ તો ચરણદાસજીની માં હતી કુંજો દેવી. હમ એ કુંજો દેવીને એકવાર ગંગા સ્નાન કરવાની ઈચ્છા થઈ. ભાઈ ચરણદાસજીના માં છે અને મનમાં એને ઈચ્છા થઈ ગઈ કે હું ગંગા સ્નાન કરું. એવી ગંગા સ્નાન કરવાની એને ઈચ્છા થઈ ગઈ. તો એને ચરણદાસજીને કીધું કે બેટા મારી ઈચ્છા છે કે મારે ગંગા સ્નાન કરવું છે, તો તું મને ગંગા સ્નાન કરવા લઈ જઈશ એમ? તો ચરણદાસજી મહારાજ કહે રે મૈયા તમે ચિંતા ના કરો કે એના માટે આપણે કઈ ગંગા ધક્કો ખાવાની જરૂર નથી કે હાલીને જાય કે હું તમને મારા યોગ બળથી લઈ જાવી કે રાતોરાત ગંગા સ્નાન કરાઈ આવું અને સવારે તો આપણે પાછા આવી જાય. એની માને પેલા તો વિશ્વાસ ન આવ્યો. પછી શું થયું, ચરણદાસજી મહારાજે યોગ બળથી માતાને સ્નાન કરવા લઈ ગયા. માતા સો આંખે મીચવાઈ ગંગા લે ગયે ઈશ્વર તાઈ. માતા પાસે આંખ મીચવાઈ કે માં તમે આંખ મીચી જાવ. એટલે માં આંખ મીચી ગયા તો એને સીધા ગંગા પાસે લઈ ગયા. સીધા યોગ બળથી ગંગા નદીના કિનારે લઈ ગયા અને કરી કર નાન દાન કછુ દીના ફિરમાં બેટે ભેજન કીના. આમાં ભેજન લખ્યું છે, ભોજન હોય કે જે હોય પણ નાઈ અને માતાએ દાન આપ્યું. દાન આપીને પછી મા દીકરા અહીંયા પ્રસાદ ક્યાંક હતો એ પ્રસાદ જઈમાં અને અર્ધ રાત્રિ નૈન મુદાએ જ્યો કરી ગયે વહી ફિર આએ. અડધી રાતે માને કીધું કે માં હવે આંખ બંધ કરો. આખો દી ગંગા નદી કિનારે ફેરવા, સ્નાન કરાવ્યા, ભોજન કરાવ્યું, દાન દેવડાવ્યા અને પછી કીધું કે માં હવે આંખ બંધ કરો. તો માએ આંખ બંધ કરી તો પાછા એને ઘરે લઈ આવ્યા. પાછા એને ઘરે લઈ આવે છે. માં કે ચાહને પર ચરણદાસજીએ એને એકવાર દિવ્ય વૃંદાવનના દર્શન કરાવ્યા હતા. ગંગા સ્નાન તો કરાવ્યા એટલે માને એમ થયું કે મારો દીકરો તો ચમત્કારી છે, મારો દીકરો તો અતિ દિવ્ય છે, અતિ ચમત્કારી છે, એમ કેવો સુંદર છે કે. એટલે માએ શું કર્યું, ચરણદાસજી મહારાજને કીધું કે દીકરા મને હવે દિવ્ય વૃંદાવનના દર્શન કરાવ. તું તો ચમત્કારી છો, મહાપુરુષ છો, મારે દિવ્ય વૃંદાવનના દર્શન કરવા છે. તો ચરણદાસજી મહારાજે માને આંખ બંધ કરાવી. આંખ બંધ કરીને આંખ માએ ખોલી તો સીધા ગોલોક ધામની અંદર હતા. મા દીકરો બે ગોલોક ધામની અંદર હતા અને અહીંયા કણે એ મા દીકરાએ દિવ્ય વૃંદાવનના દર્શન કર્યા. આવી વસ્તુ છે. મતલબ એ તો ભાઈ આવા મહાપુરુષ છે તેની માં પણ ભગવાનના ધામના દર્શનની અધિકારી હોય ને, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેના સંતાનો આટલી ઊંચી કક્ષાના હોય છે એની માતાઓ અને માતા પિતા પણ દર્શનના અધિકારી હોય જ, તો જ એને આવા સંતાનોને જન્મ આપ્યો હોય. એટલે માને આવી રાસલીલાના દર્શન કરાવ્યા. ત્યાં રાધા કૃષ્ણ નિત્ય રાસ કરતા હતા, રત્નોના સિંહાસન હતા, સખીઓ બધા દિવ્ય વાજિંત્રો વગાડતા હતા, ઉપરથી સખીઓ ફૂલની વર્ષા કરતી હતી. એક દિવ્ય અને સુંદર વાતાવરણ હતું અને એ દિવ્ય અને સુંદર વાતાવરણની અંદર માતાએ રાસલીલાના દર્શન કરાવ્યા. ભાઈ ધન્ય છે આવા સંતાનો કે જે માતા પિતાને ભગવત દર્શન કરાવી દે. વાસ્તવમાં ધન્ય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભાઈ સંતાનો ભક્ત હોય તો એ અતિ ઉત્તમ છે, માતા પિતા ભક્ત હોય તો અતિ ઉત્તમ છે. કારણ કે ભવસાગર પાર કરવાનો ઉપાય એ જ છે કે તમે ભક્ત બનો, ભજન કરો ભગવાનનું. બાકી ભવસાગર પાર કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માણસો ભળી ગણીને સુખી થવાની કોશિશ કરે કે નોકરી ધંધો ગોતીને સુખી થવાની કોશિશ કરે તો એનાથી સુખ મળશે, પણ ક્ષણિક સુખ છે, એ કઈ કાયમી સુખ નથી. અને ભગવાન મળી ગયા તો સદા માટેનું સુખ મળી જશે. તો આ રીતે ચરણદાસજીની માતાજીને દિવ્ય વૃંદાવનના દર્શન થયા છે. બીજા પ્રસંગો આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.